જંબુસર નવયુગ વિદ્યાલય સહિતની શાળાઓમાં વિશ્વ યોગ દિન નિમિત્તે યોગનું આયોજન કરાવ્યું. જંબુસરની પ્રતિષ્ઠિત શાળાઓ નવયુગ વિદ્યાલય, સરસ્વતી વિદ્યા મંદિર તથા પૂંજા વિદ્યા મંદિરના હારમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ થકી જિલ્લા કોઓર્ડિનેટર બિનિતાબેન પ્રજાપતિના માર્ગદર્શનથી વિશ્વ યોગ દિનનું શ્રેષ્ઠ આયોજન થયું હતું. આંતરરાષ્ટ્રીય યોગ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે પ્રોટોકોલ મુજબ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના, દીપ પ્રાગટ્ય તેમજ મહેમાનોના સ્વાગત બાદ શાળાના 1800 જેટલા વિદ્યાર્થીઓને ભરૂચથી આવેલા યોગ ટ્રેનરો રશ્મિકાંતભાઈ ત્રિવેદી, માલવીબેન નકુમ, ચંદ્રિકાબેન પારેખ, હેતલબેન લીંબચિયા એ યોગ કરાવતા વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. માનસિક શાંતિ માટેની પ્રતિજ્ઞા, રાષ્ટ્રગાન બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર થયો હતો. આ પ્રસંગે નવયુગ વિદ્યાલયના ટ્રસ્ટી રણછોડભાઈ પડિયાર, શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નવયુગ વિદ્યાલયના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોર શાળા પરિવાર દ્વારા સહકારથી કરાયું હતું. 12મા આંતરરાષ્ટ્રીય યોગ મહોત્સવના ભાગરૂપે ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ તરફથી અમે 4ની ટીમ જંબુસર આજે આવેલી હતી અને નવયુગ સ્કૂલની અંદર અમે આજે યોગનો પ્રોગ્રામ કર્યો અને છોકરાઓ તરફથી બહુ સારો રિસ્પોન્સ મળ્યો. ટીચર સ્ટાફને, સ્કૂલ પરિવાર તરફથી પણ બહુ સારો પ્રતિસાદ મળ્યો અમને. તે બદલ અમે લોકોનો આભાર માનીએ છીએ અને છોકરાઓ યોગા કરતા રહે છે અને રેગ્યુલર લોકો યોગા કરે છે તે અમને પ્રતિતિ એની મળતી હતી અને છોકરાઓને યોગા કરવાની અમને બહુ મજા આવી અને શાળા પરિવાર તરફથી પણ અમને બહુ સારો પ્રતિસાદ મળ્યો અને થેન્ક યુ. આભાર.